સોનાની પણ વાત કરી લઈએ તો સોનાની કિંમતોમાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર જોવા મળ્યો છે અને જ્યાં વૈશ્વિક બજારમાં નબળા ડોલરથી કિંમતો ફરી $3350 ઉપર રહી છે. 3367 ઉપર કામકાજ, કોમેક્સ ઉપર અને 98,515 ઉપર, એટલે અડધા ટકાની મજબૂતી સાથે આપણે કોલ્ડ MCX પર કામકાજ જોઈ શકીએ છીએ. અહીં યુએસ તરફથી મજબૂત આર્થિક આંકડાઓને કારણે કિંમતોની અંદર વોલેટિલિટી જોવા મળી રહી છે. રવિજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મજબૂતી સાથે પણ એક સીમિત રેન્જમાં મજબૂતી આપણે જોઈ રહ્યા છીએ. કઈ રીતનો આપનો વ્યૂ બનશે સોના પર? જેવી રીતે લાસ્ટ વીક ઇન્ફ્લેશનના ડેટા પહેલા મેં વાત કરી હતી કે પર્ટિક્યુલર ઇન્ફ્લેશનના જે આંકડાઓ છે એને એક પોઝિટિવ કોરિલેશન છે. અને આપણે ત્યારે સલાહ આપી હતી કે જેવું ઇન્ફ્લેશન આવે ને જે વોલેટિલિટી આવે ત્યાં ગોલ્ડ અને સિલ્વર બંને ખરીદી કરી લેવા જોઈએ. સિમિલર વે એ દિવસ જેવું ઇન્ફ્લેશન થોડું માર્કેટના એક્સપેક્ટેશન્સ આસપાસ વધીને આવ્યું અને ત્યારબાદ થોડી એક વીકનેસ જોવા મળી, પરંતુ ફરીથી ત્યાંથી તેજી જોવા મળી કારણ કે ડોલર ની સામે તો મોમેન્ટમ છે. એ ઉપરાંત સોનું એક ઇન્ફ્લેશન એજ પણ છે. વધતા ઇન્ફ્લેશનમાં ઓલવેઝ સોનામાં થોડું ટ્રેક્શન આવતું હોય છે. તો એને લઈને પણ સોનામાં થોડી સેફ હેવન બાઇંગ આવી હતી. અત્યારે જે ટ્રેડ ડીલ થઈ રહી છે એ ટ્રેડ ડીલ મીન્સ ઇકોનોમીના પર્સપેક્ટિવમાં તો નથી એટલી એવું દેખાઈ રહ્યું છે. ક્રિપ્ટોના મૂવ્સ છે એ થોડું મીન્સ કે એક અસેટ ક્લાસ તરીકે થોડું અહીંયા વીક રિપ્રેઝન્ટેશન ગોલ્ડ હોય કે પછી ઇક્વિટીઝ હોય ત્યાં કરી રહ્યા છે. થોડો પાર્ટ ત્યાં જઈ રહ્યો છે. બટ ઓલ ઓવર સિચ્યુએશન હજી પણ એક નોર્મલ છે. અને આઈ થિંક મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પણ ખરીદારીની જ સલાહ રહેશે. 90,300 આસપાસ સોનાના ઓગસ્ટ કોન્ટ્રાક્ટમાં ખરીદી કરીને ચાલુ છે. સ્ટોપ લોસ 98,120, 110 એક નાનો સ્ટોપ લોસ રહેશે. ટાર્ગેટ ઉપર 98,880 સુધીના બની શકે છે. ઓકે, સોનામાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 98,300ની આસપાસથી તમે ખરીદારી કરીને ચાલો. 98,110નો સ્ટોપ લોસ અને 98,880 સુધીના ટાર્ગેટ તમને બધા જોવા મળી શકે છે. સોનામાં ખરીદારી કરીને ચાલવાની સલાહ. ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીમાં પણ પોઝિટિવ કારોબાર રહેતા અહીંયા કોમેક્સ ઉપર ભાવ $38 ઉપર રહ્યા અને જ્યાં સ્થાનિક બજારમાં 1 લાખને પાર કારોબાર યથાવત રહેતો જોવા મળી રહ્યો છે. 1,13,000ની આસપાસની કિંમતો આપણે ચાંદીની અહીં આગળથી જોઈ શકીએ છીએ. રવિજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીમાં પણ આપણે $38 તો સસ્ટેન થતા જોઈ રહ્યા છે. ચાંદી પર આપની કઈ રીતની સલાહ બનશે? ચાંદીમાં ઓલ ઓવર ટ્રેડ પોઝિટિવ બની ગયો છે અને આઈ થિંક કે ત્યાં હવે જે નવો બેઝ છે 1,12,000 આસપાસનો બની ચૂક્યો છે. આ બેઝ પણ બ્રેક નથી થઈ રહ્યો. તો આધારિત તો અહીંયા એક પોઝિટિવિટી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં 37.70નો એક ખાસો એવો સપોર્ટ છે. મારા હિસાબે સપોર્ટ ઇન્ટેક રહેવું જોઈએ અને લાસ્ટ અર્નિંગ સેશનમાં જોઈએ તો મેટલ્સ જે અત્યાર સુધી બહુ મોટું લેગ કરી રહ્યું હતું. મેટલ્સમાં એક સારી શોર્ટ કવરિંગ હતી અને આજે પણ મીન્સ કે જે ચાઇના ઇન્ટરેસ્ટ રેટમાં હાલાકી કોઈ બદલાવ ના કરો એના હિસાબે થોડું મેટલ ટેપિડ છે. અધરવાઇઝ ઓલ ઓવર સિચ્યુએશન અહીંયા ફેવરમાં છે. 1,13,000 આસપાસ ચાંદીમાં ખરીદી કરીને ચાલુ જોઈએ. સ્ટોપ લોસ રાખી શકાય 1,12,620 અને ટાર્ગેટ છે 1,14,100 સુધીનો જોવા મળી શકે છે. સેકન્ડ કે લાસ્ટ વીક આપણે મંડે પણ વાત કરી હતી કે હવે ગોલ્ડ આઉટ પરફોર્મ કરશે કારણ કે ગોલ્ડ અને સિલ્વર રેશિયો ખાસો વધી ગયો હતો ગોલ્ડના ફેવરમાં અને હવે એવું દેખાઈ રહ્યું છે કે ધીમે ધીમે આ ડિફરન્સ ક્લોઝ થઈ રહ્યો છે અને આ રેશિયોમાં 2,000 પોઈન્ટનો જે ડિફરન્સ વાઇડ થયો તો શોર્ટ થયો છે. તો આધારિત હવે ધીમે ધીમે એ જ સિલ્વરને મળશે અને સિલ્વરમાં ફરીથી બાઇંગ સ્ટાર્ટ થઈ શકે છે. તો આ સપ્તાહમાં એવું દેખાઈ રહ્યું છે કે સિલ્વર છે આઉટ પરફોર્મ કરી શકે છે. સેકન્ડ મેટલ્સ છે સપોર્ટમાં આવી ગયું છે. તો જો મેટલ્સ આ રીતે પોઝિટિવ રહેશે અને ડોલર ઇન્ડેક્સ કેપ રહેશે તો મારા મત મુજબ તમને આ સપ્તાહમાં, કારણ કે ડેટા પણ એટલા ખાસ નથી. કાલે ફેડ ચેરની સ્પીચ છે, હાલાકી એક ઇવેન્ટની એક ઓપનિંગ રિમાર્ક છે. હવે એ ઓપનિંગ રિમાર્કમાં એ કેટલું ફાઇનાન્સ ઉપર કે કેટલું, કારણ કે પોલિસીની એક વીકની વાર છે અને પોલિસી ઉપર કેટલા કમેન્ટ આપે છે જોવાનું રહ્યું. અધરવાઇઝ આ વીકમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ડેટા નથી. એટલે બ્રોડરલી આ વીક થોડું કન્સોલિડેશન વાળું વીક હશે અને ધીમે ધીમે હવે આપણે પેલી જે ડેડલાઇન છે 1 ઓગસ્ટ એ સાઈડ જઈશું તો બુલિયન XF7 બાઇંગની એક સપોર્ટ છે એ તમને આવતા 10-15 દિવસ જોવા મળી શકે. ઓકે, તો આપણે અહીં આગળથી ચાંદીની પણ વાત કરી અને કયા પરિબળો પર નજર રાખવાની છે એની પણ વાત કરી.